મારે ગુરુ છે, પણ આજથી આ લક્ષ ગુરુ હું સવજીભાઈ ધોળકિયાને માનું છું. એના ચરણમાં મારા વંદન છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, માત પિતાની જય, ગંગા મૈયાની જય. હું 35 વર્ષથી આ કાર્યક્રમ નાના મોટા આપું છું. દેશ વિદેશ ફર્યો છું. પણ સવજીભાઈ, હરિદ્વારમાં હું 10 વખત આવ્યો છું. અહીંયા કથામાંય આવ્યો છું, હાથાથી રોકાણું છું. પણ આજની જે 2 કલાક છે મારે માટે મારા જીવનના 71 વર્ષનું ફળ એક હારે મને મળ્યું હોય એવો મને અહેસાસ થાય. મારે ગુરુ છે, પણ આજથી આ લક્ષ ગુરુ હું સવજીભાઈ ધોળકિયાને માનું છું. એના ચરણમાં મારા વંદન છે. કારણ કે હું પ્રોગ્રામની માર્ગો ઘણા બધા મારા વિચારો રજૂ કરતો હું, પણ આજ જે એણે વાત કરીને જે વિચાર રજૂ કર્યો કે વેરભાવ ભૂલી જાવ ને શરણાગતિ સ્વીકારી લ્યો, આજથી આ મુદ્દો હું મારા જીવનમાં ઉમેરી અને આ મારી ચેનલોમાં કે ગમે ત્યાં મારા જીવનમાં એક એક વ્યક્તિના હૃદય સુધી કેમ પૂગે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે મારા આ વિચારો એક માણસને સવજીભાઈના ગુણ જે મારામાં થોડા ઘણા છે. અને ઝાડવાની વાત કરી, ખિલોરીમાં આપણે 10,000 ઝાડવા વાવ્યા છે અને હજી 5,000 વાવ્યા પછી જ મરવું છે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. અને 20-20 ફૂટના છે. બીજું 3 સાર્વજનિક સમાજ બનાવ્યા છે ખિલોરીમાં. બ્રાહ્મણથી માંડીને દલિત સુધી એનો ઉપયોગ કરી શકે. અમે ગામ બધાથી કર્યું છે. એ વિચારો અમે તમારી જેવા વહાલા સ્વજનો પાસેથી લીધા છે. અને મા બાપને તીર્થ સમાન માન્યું છે. મારે કોઈની સાથે વેરભાવ છે નહીં, પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરું અને ધનજી બાપાના ચરણમાં વંદન સાથે વિનંતી ઈશ્વરને કરું કે મારો સહેલો શ્વાસ હોય ત્યાં સુધીમાં મારે કોઈની સાથે કુભાવ ન થાય. અને ધનજી બાપાના ચરણમાં હજારો વંદન સાથે સવજીભાઈના આખો પરિવાર આ કાર્યમાં આગળ વધી રહ્યો છે. અને ખૂબ જ એમાં દરેકના હૃદય સુધી ભાવ પ્રગટે અને ઘર ઘરમાં વેરભાવ મટી જાય એવી મારી ઈશ્વર પાસે પ્રાર્થના. ધન્યવાદ. જય ભારત. આભાર. નમસ્કાર. એ ભાઈ, એ ભાઈ, વાહ ભાઈ વાહ. હલો એટલે ભાઈ અમારું એક ફોટો લ્યો. હવે એક ફોટો લ્યો. એ ભાઈ, આમ ના જાઓ નગર દેખાવો નહીં. જય હો, જય હો. ધન્યવાદ. જ્યારે જેના ભાગ્યમાં ભગવાને આપણને બધાને છે ને એક જવાબદારી હોપીને મોકલ્યા છે. આપણા ભાગમાં એક કામ આવે છે. આપણી કક્ષાનું ભગવાને કામ હોપ્યું છે. આપણા ભાગમાં આવતો ભાગ આપણે છોડી દેતા નથી. હલો, એમ આપણા ભાગમાં આવેલું એક કામ છે એ આપણે કરવું જોઈએ. મનસુખભાઈને જે કામ હોપ્યું છે, માણેકભાઈને જે કામ હોપ્યું છે, ઓલા દાદાને હોપ્યું છે, મને કાંક હોપ્યું છે, મારા ફાધરને, મારી વાઈફને, મારી મધરને, ભગવાને બધાને એક રોલ આપ્યા છે. એમ આપણને બધાને એક ભગવાને કામ આપ્યું છે. આપણા ભાગમાં આવતું કામ જો આપણે કરીને નહીં જઈએ તો પણ આપણો મોક્ષ નહીં થાય. આપણા ભાગમાં આવતો કામ આપણે કરી લેવું જોઈએ. બધાની કક્ષા પ્રમાણે આપણા ભાગમાં એક કામ આવે છે, એ કામ કરી લેવું જોઈએ ને આપણે ઓળખી લેવું જોઈએ. મારી પાસે કઈ સ્કિલ છે, મારી પાસે કઈ આવડત છે અને મારી પાસે કઈ પોઝિશન છે, તો મારે શું કરવું જોઈએ. સેવા કરવા માટે નકરા પૈસા જોઈએ એવું નથી. સેવા કરવા માટે પાવર કે સત્તા જોઈએ એવું જરૂરી નથી. આપણે શું કરીએ કેમ છીએ, આપણે કાંઈ ન કરીએ કેમ તો ઓટલે બેઠા બેઠા જે સેવા કરે છે એના નકરા વખાણ કરીએ ને તાળીઓ પાડીએ ને એ આપણા ભાગમાં કામ આવ્યું છે. ગામના પાદર મંદિર છે, એ મંદિરની તમે રોજે સફાઈ કરી આવવી પડે. ગામની પંચાયતને સફાઈ કરી આવો, ગામની સ્કૂલમાં સફાઈ કરી આવો. એ પણ તમારા ભાગમાં આવતું કામ છે ને એ પણ તમારી ફરજ છે. એ પણ મોટામાં મોટી સેવા છે. સેવા કરવા માટે કોઈ પૈસાની જરૂર નથી ને કોઈ પાવરની જરૂર નથી. તમે બધા એવું સમજતા હોય કે હું સેવા કરી શકું એવું જરૂરી નથી. તમારી પાસે એ ભાગમાં આવેલું છે. હમણાં અમે લોકો તળાવના કામના કારણે ગાંધીનગર જવાનું બહુ થાય, કારણ કે ભૂપેન્દ્રભાઈ છે એ તળાવ માટે બહુ ઇન્ટરેસ્ટેડ છે. અત્યાર સુધીમાં સરકારે જો મોટામાં મોટો સપોર્ટ આપ્યો હોય, હું આમ તો 15-20 વર્ષથી પાણીના કામમાં છું, પણ છેલ્લા 7 વર્ષથી સતત મારા સમજણનો
અને મારા સંપત્તિનો, મારા શરીરનો, મારા સમયનો મેક્સિમમ ઉપયોગ 60% 70% કર્યો હોય તો પાણી માટે કર્યો છે 7 વર્ષથી. એટલે હું આ સલાહ દઉં છું કે તોય ધંધો વધે છે. કારણ કે જ્યારે આપણે બીજાના કામ કરીએ છીએ, જ્યારે આપણે કુદરતના કામ, આ શબ્દો મેં હજારો વાર વાપર્યા છે, જ્યારે અમે કુદરતના કામ કરીએ છીએ, સમાજના કામ કરીએ છીએ, નેચરના કામ કરીએ છીએ, નેચર, કુદરત, સમાજ આપણા કામ કરે છે. મારો ધંધો તોય વધે છે, મારો પ્રોફિટ તોય વધે છે, મારી કંપની તોય વધે છે. 70% સમય મેં પાણીને આપ્યો છે. હું આ બહુ, મને ભગવાન ઇન્સ્ટન્ટ જ ફળ આપે છે. આ એક જ તમે મંદિરે સેવા કરવાની ચાલુ કરશો, મંદિર કે પંચાયત કે ઓટલો, શેરી સાફ કરવાનું કામ કરશો, તમારા જીવનમાં, તમારા હૃદયમાં તમને એટલી ખુશી મળવાનું ચાલુ થાય, એટલો આનંદ મળવાનો ચાલુ થાય. અને આ કરતાં કરતાં આ ભાવ સાથે તમે જતા રહો ને, આને કહેવાય મોક્ષ. આ આનંદ સાથે જતા રહો ને, આને કહેવાય મોક્ષ. મોક્ષ કરવાનું બહુ સિમ્પલ છે, પણ કરવું આપણે પડશે. આપણો મોક્ષ કોઈ નહીં કરાવી શકે. આપણું સમાધાન આ દુનિયામાં કોઈ બેઠો ને કોઈ નહીં કરાવી શકે. ગમે એટલા લીંબુ લટકતા હોય, ગમે એટલો પાવર છે, આપણી સીતા, આપણા ભાઈ હારે આપણો પ્રેમ, આપણા ફાધર હારે, આપણા કાકા હારે કોઈ પ્રેમ બંધાવી નહીં શકે. આપણી પત્ની હારે પણ આપણે કોઈ આપણને પ્રેમ બંધાવી નહીં શકે. આપણે જ આપણામાં પરિવર્તન લાવવું પડશે. આપણે સુખી નથી, એકલા જ આપણે જવાબદાર છીએ. આપણા સંબંધ બગડેલા છે, આપણે એકલા જ એના જવાબદાર છીએ. આપણને કોઈ બોલાવતું નથી, આપણે એના એકલા જ જવાબદાર છીએ. આ વાત હું બહુ સભાનતાથી કહું છું. આખી દુનિયાને આ સ્વીકારવું પડશે. કેટલા મોટા સંત છે કે કેટલા મોટા પૈસાવાળા હશે કે એક સામાન્ય માણસ હશે, એક હાવ ગરીબ માણસ હશે, બધા આ વાત સ્વીકારશે અને આને સ્વીકારવી જ પડશે. આ સત્ય સનાતન છે, આ સત્ય કમ્પ્લીટલી એકદમ પવિત્ર છે. આપણે દુઃખી છીએ તો એના જવાબદાર આપણે જ છીએ. સુખી થવું હોય તો ગંગા કિનારે બેઠા છે. આ 10 દિવસનું વાતાવરણ છે. આજે સારો મોકો છે. જેટલા બી લોકોને હજી કોઈ પણ જાતનું દુઃખ છે, અહીંયા આવીને વ્યક્ત કરે, આનું સમાધાન આજે જ મળી જાય. સમાધાન મળી જાય, તમે સુખી થઈ જાઓ, તમને મોક્ષ મળી જાય. આ યાત્રાનું વારા ઘડીએ એટલે કહું છું, આ યાત્રાનો આજ મર્મ છે અને આજ હેતુ છે. તમને બહુ સારી વાત કરી દો. 60 વર્ષ થાય ને 70 વર્ષ થાય એટલે આ બધાને એક રોગ ચાલુ થાય. કયો રોગ? નો સાંભળવાનો. આપણે સાંભળતા જ નથી. જ્યારે વાત કરે ને ત્યારે આપણું ધ્યાન હોય ટીવીમાં, આપણું ધ્યાન હોય બીજામાં, આપણું ધ્યાન બીજા વિચારમાં હોય, એટલે વાત જતી રહી હોય કાનેથી. આ વાત તો આપણે 100 વાર સાંભળી હોય, આવો વિચાર તો કેટલી વાર આવ્યો હોય, પણ આપણે આપણા વિચારને આપણને સાંભળતા નથી. આપણી કરતાં આંધળા હારા, આપણી કરતાં બેરા હારા, આપણી કરતાં મૂંગાય હારા. ગાંધીજીના 3 વાંદરા આપણી કરતાં હારા. આપણે સાંભળતાય નથી, મૂંગા રહેતાય નથી, અને વધારાનું બોલ બોલ જ કરીએ છીએ. જ્યારે બોલવાનું છે ત્યારે મૂંગા રહીએ છીએ, મૂંગા રહેવાનું છે ત્યારે બોલીએ છીએ, સાંભળવાનું છે ત્યારે સાંભળતા નથી. બે ધ્યાન છીએ. આપણી જેટલા બે ધ્યાન કોઈ નથી. આપણા દુઃખના કારણ આ છે. એમાં 60 વર્ષ 70 વર્ષ થાય, જેમ ઉંમર વધતી જાય ને, આ એક કુટેવ આવતી જાય સાંભળવાની. કારણ કે નકરી સલાહ દેવાની ખજાનો ભર્યો હોય. આખા દુનિયાને આપણી કરતાં વધારે ખબર પડે છે. આપણે આપણો અનુભવ શેર કરવાની જરૂર 3 વાર પૂછે ને ત્યારે જવાબ દેવો. મેં માર્કિંગ કર્યું છે, મેં નિદાન કર્યું છે, મેં અનુભવ્યું છે. અમે લોકો, મારી જેવો જ મારા ફાધરનો સ્વભાવ હતો. આજે હું જેટલો સ્વભાવ છું એટલો, પણ છેલ્લા 10 વર્ષમાં એમને જે પરિવર્તન લાવ્યા, વગર પૂછે કોઈ બોલવું નહીં, બધી વહુના વખાણ જ કરવા. તેલ લેવા ગયું. મારી બા તો 50 વર્ષથી આ કરે છે. મારે ખીજાવવું પડે, તમે કહેતા નથી, બગાડો છો તમે પ્રોત્સાહન આપી. એ બધાના વખાણ જ. એને બિચારી જે નબળી હોય ને, જેનો વાંક હોય ને, એના પલ્લામાં બેસી જાય. તો એ બગાડવાનું કામ કરે કે સુધારવાનું?
પણ એનો ધર્મ તો એ જ હોવો જોઈએ. એને તો હો દીકરી ઘોડે રાખવી હોય તો એને પલ્લામાં બેસી જાય. એટલે ઘર સુખી છે, કોઈના કારણે નહીં, પોતાના સ્વભાવના કારણે. ભગવાનની કૃપા ત્યારે જ થાય આપણે હૃદયમાં પરિવર્તન લાવશું, આપણો સ્વભાવ આપણે ચેન્જ કરશું, એટલે ભગવાન આપણા બધા જ કામ કરશે નહીં, આપણે ત્યાં સેવા કરવા આવશે. આપણા ઘરે મંદિર બની જાય, આપણે મંદિરે જવાની જરૂર નથી, તમારું ઘર જ મંદિર બની જાય. આ આપણે પરિવર્તન લઈને જાવ. ગંગા કિનારે આવ્યા છો, આ ગંગાનું જે માધ્યમ છે, તમારી 7 પેઢીને તમે સુધારી શકો. આ ગંગાની સ્ટોરી તમે વાંચજો. વોરા સાહેબે કીધેલી 2-3 દી પહેલાં, મને એ કહેતા હતા કે જે આ ગંગાનું અવતરણ કેવી રીતે થયું, ગંગા ભાગીરથી શું કામ કહેવાય છે, અને આ ગંગામાં ગમે એવો પાપી માણસ આવ્યો હોય, ગમે એવો પાપી માણસ આવ્યો હોય, એનું જીવન શું કામ સુધરે છે, એના બહુ ચોક્કસ કારણ છે. આ સ્ટોરી છે, સત્ય ઘટના છે, વર્ષો પહેલાંની. અહીંયા તપ કરી અને આ ગંગામાં કહેવત છે ને કે એક ડૂબકી મારે તો 7 પેઢી તરી જાય. એનું માધ્યમ એ છે, તમે જ્યારે ગંગા સ્નાન કરો અને ગંગામાં ડૂબકી મારો ત્યારે તમારું તો કલ્યાણ બાય પ્રોડક્ટ થવાનું છે. તમારું ભલું શરીર સ્વસ્થ થઈ ગયું, તમને એના ફાયદા બાય પ્રોડક્ટ થવાના. તમે ગંગામાં જ્યારે ડૂબકી મારો એવા ભાવ સાથે મારો કે મારી બધી પેઢીઓ, જેટલી બી પેઢીઓ અવગતે ગઈ હોય એનું પણ આ કલ્યાણ થાય, એવી ગંગા મૈયા, એવી ભાગીરથીને હું પ્રાર્થના કરું છું. આવા ભાવ સાથે કરો ને તો 7 પેઢીઓથી જીવ જે ભટકતો હોય ને એનું પણ કલ્યાણ થઈ જાય. આ ગંગાનું વરદાન છે અને આ ગંગાનું માધ્યમ છે. 7 પેઢી જૂનીનું કલ્યાણ કરી શકીએ છીએ. એ ગંગા ભાગીરથીનો, ભગીરથ રાજાએ ગંગાને ઉતારી હતી, એટલે એની ભાગીરથી કહેવાય. આ લોકોના દુઃખ ભાંગવા માટે ગંગા છે, લોકોને મોક્ષ આપવા માટેની ગંગા છે. આને હું બહુ નથી જાણતો, સાહેબ બહુ જાણે છે. એટલે આ રાજાની સ્ટોરી છે અને આનું તમે આજે હજી દિવસ છે, ટ્રેનમાં જતા પહેલાં આપણા પેઢીઓની મોક્ષ કરવો હોય એના નામની એક ડૂબકી મારતા જાજો અને એના નામની ડૂબકી મારજો. 7 પેઢી એવી રીતે તરસે જ્યારે આપણો ભાવ શુદ્ધ હોય, આપણે પવિત્ર મનથી મેલ રાખ્યા વગર શુદ્ધ બનીને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ભગવાન સીધું સાંભળે છે. આપણો ભાવ જ્યારે બીજાનું ભલું કરવાનો, બીજાનો સારું કરવાનો છે એટલે ભગવાન પાસે સીધો આપણો મેસેજ જાય છે. એમ આમાંથી આપણે આ પ્રેરણા લઈને આવનારી પેઢીનું પણ આપણે ભલું કરીએ, એ આ પવિત્ર હેતુ છે. અને જેમ નટુભાઈએ એક સંકલ્પ લીધો, બીજા ઘણા બધાએ સંકલ્પ લીધો, તો આપણા જેટલા બી વડીલો છે એના પગ હજી ટોપ હાલે છે. હું પણ 62 વર્ષનો છું, દાદા છે 85 વર્ષના છે. એકે એક મેટલા જેટલા ઝાડ વાવ્યા ને એકે એક ઝાડે એણે આંટો માર્યો છે. અને આજે તે હજી હું નવા ઝાડ વાવું ત્યાં એ આંટો મારવા જાય. આ શું કરે છે? પહેલાં સલાહ દેતા હતા, છેલ્લા 10 વર્ષથી સલાહ દેવાની બંધ કરી, ખાલી જોવે છે, મારું કરેલું ધ્યાન રાખે છે, આ રોલ ભજવે છે. મેં જે કર્યું હોય ત્યાં બધી આંટો મારે છે. એને પાણી મળે છે કે નથી મળતું, એને ખાતર આપ્યું, એને નીંદ્યું છે કે નથી નીંદ્યું, માથે ઊભા રહીને નીંદાવે, ભૂલ સુધારાવે. હવે આ ભગવાન આ 85 વર્ષે હાથમાં માળા હોય અને જો આટલો વૃક્ષનો પ્રેમ કરે તો ભગવાન તો સ્વાભાવિક રીતે આખા પરિવારને મદદ કરે જ ને. ભાઈ તમે જોઈએ છે માળા બંધ નહીં હોય, માળાની બંધ ઘણીવાર તો ઊંઘમાંય માળા ચાલુ હોય, કારણ કે હાથને ટેવ પડી ગઈ. આ એમનો સ્વભાવ છે અને એટલે ધોળકિયા પરિવાર સુખી છે. કોઈ બીજું રીઝન નથી. તમે પણ સુખી કરી શકો, તમે પણ એટલા તમારા પરિવારને મદદ કરી શકો. વડીલો જેટલા છે એટલા સાંભળી લે. સાંભળવાની વડીલોને ટેવ ઓછી છે. એ જ્યારે આપણે વાત કરતા હોય ને તે એકાબીજા ડિસ્કશન જ કરતા હોય, કાં તો ટીવી. તમને ટીવીમાં આખી દુનિયા જોવે છે, આજે તમે મને સાંભળો.
એ મારી માં આણપા જોવો, આણપા સાંભળવાનું એટલે છે કે અહીંથી સંકલ્પ કરીને જવાનું છે કે હવે જેટલી જિંદગી વધી છે, ગામમાં પાદરમાં રસ્તામાં જે કાંઈ ઝાડ છે એને રોજે પાણી પાછું, અથવા તો રોજ જો હોઈ શકે તો એક ઝાડ વાવો. હું તમને ઝાડ વિશે વાત કરું તો બહુ હકીકતની વાત છે, જે વૈભવ સરે કીધેલી 2 દિવસ પહેલાં. વૈભવ સર જતા રહ્યા? ઓકે. મેં એને કીધેલું વૃક્ષમાં શું કામ ભગવાન છે? આપણે એમ કહીએ જળમાં ભગવાન છે, આપણે એમ કહીએ હવામાં ભગવાન છે, એટલે કે પવનમાં ભગવાન છે, આપણે એમ કહીએ અગ્નિમાં ભગવાન છે, આપણે એમ કહીએ વૃક્ષમાં ભગવાન છે. પણ ઓલા ત્રણની મને ખાતરી નથી, પણ વૃક્ષમાં ભગવાન છે એની મને ખાતરી છે, ને તમને હું વાત કરીશ ત્યાં ખાતરી થઈ જાય. જળ છે ને વિનાશ કરે, ઓનારત આવે, બાઢ આવે, વધારે વરસાદ પડી જાય તો વિનાશ થઈ જાય. અગ્નિ વિનાશ કરે, આગ લાગી જાય. અગ્નિ વગર આ સૃષ્ટિ જીવી ના શકે, સૂર્ય વગર જીવી ના શકે, પણ એ વિનાશ કરે છે. પવન વિનાશ કરે છે, પાણી વિનાશ કરે છે, અગ્નિ વિનાશ કરે છે. આ ધરતી ઉપર ઝાડ એવું છે કે કોઈ દિવસ કોઈનો વિનાશ કરતું નથી, આખી સૃષ્ટિને આપવાનું જ કામ કરે છે. એટલે એમાં નારાયણ હોય, એમાં એટલે વૃક્ષ નારાયણ કહી શકાય, અને વૃક્ષની પૂજા કરી શકાય. મૂર્તિ પૂજા નહીં કરો તો હાલ છે, મંદિરે નહીં બનાવો તો હાલ છે. આ શબ્દ બોલવા અતિ કઠિન છે, અઘરા પણ છે, પણ હું એને સભાનતાથી કહું છું. વૃક્ષને પ્રેમ કરો, વૃક્ષ વાવો, વૃક્ષમાં નારાયણ છે. અને જો વૃક્ષમાં નારાયણ જોવાની દ્રષ્ટિ મળી જાય તો એને નારાયણ જરા કંઈ દૂર નથી, કારણ કે આ વૃક્ષ આ સૃષ્ટિને આપવાનું જ કામ. ગમે એટલા વૃક્ષને કાપી નાખો, નકર તો આજે વૃક્ષ કાપે એને આજને આજ ફળ ભગવાન ન આપી દેવા જોઈએ. પણ ભગવાન સમુદર જેવો છે, દરિયા જેવો છે, એ સજા નથી કરતો, આપવાનું જ કામ કરે છે. તું જે માગે એ આપે છે, નકર તો કેટલાયનો વિનાશ થઈ જાય, કેટલાયનું આજને આજ ધીમ ઢળી જાય જે વૃક્ષ કાપે છે. પણ વૃક્ષ કોઈને સજા કરતું નથી. આ આપણને જો અત્યારે સમજાઈ જાય અને વૃક્ષને પાણી પાવાનું ચાલુ કરો, વૃક્ષ બચાવવાનું ચાલુ કરો, અથવા વૃક્ષ વાવવાનું ચાલુ કરો, જેટલી જિંદગી વધી છે, જેટલી ઉંમર બચી છે, દીકરાને વારસામાં કાંઈ નહીં દે તો હાલશે. હવે વારસામાં દેવા માટે કાંઈ રહ્યું પણ નથી. જે આપણી શક્તિ છે, હવે વધ્યા એટલા દિવસો જીવવાનું ચાલુ કરીએ તો દીકરા એમાંથી પ્રેરણા લઈ એની પેઢીઓની પેઢીઓ સુધારશે. આપણું જીવન બચ્યું છે ને, એમાં આપણે જેવું ઈચ્છીએ છીએ કે મારા દીકરાને મારી પેઢીઓ એવું કરે, તો એવું અત્યારે જીવન બચ્યું છે ને, જીવવાનું ચાલુ કરીએ. એટલે મેં કીધું માફી માગી લ્યો, એટલે મેં કીધું માફ કરી દો, એટલે મેં કીધું વૃક્ષ વાવી દો, કોઈને મદદ કરી દો, ઝાડ વાવી દો, મંદિર સાફ કરી દો, પંચાયત સાફ કરી દો, ગામના ઓટલા સાફ કરી દો. જે દુખિયા છે એની પાસે વાહો ખાલી ઠપકારી એની પાસે બેહો, મોક્ષ મળી જાય. આ હજી આપણી પાસે સમય વધ્યો છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ, તમે બહુ ભાગ્યશાળી છો. તમારા ઘરે જે દીકરાઓ છે એ ખરેખર દેવના દીધેલા દીકરા છે. એ દીકરાઓએ કામ કર્યું છે, અમે એમાં સુખી થયા છીએ, અને એ સુખી થયા છીએ એટલે તમારો ઋણ સ્વીકાર કરી અને તમને આ યાત્રા કરાવીએ છીએ. આ યાત્રાનો ભાવ આ છે. સાસુ સસરાઓને પણ એટલે યાત્રા કરે. દીકરીનો બહુ મોટો રોલ છે. તમે જે દીકરી દીધી છે એ દીકરી જે ઘરે ગઈ છે ત્યાં સુખ વહેંચે છે, અને કદાચ સુખ નહીં વેચતી હોય, તમે એવી પ્રેરણા ઘરે જઈને આપો, તમે જઈને એવી સલાહ આપો, અથવા તમે એવું જીવન જીવવાનું ચાલુ કરો. જે તમને સગા સંબંધી મળી ગયા, આનથી બેસ્ટ સગા હવે તમને મળવાના નથી, ને આનથી હગા વાલા હારા હોય નહીં.